જે આ સીસીટીવી ફૂટેજ છે તેમાં આપ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલો ગંભીર અકસ્માત હતો અને બાઇક જે છે તે બસની અડફેટ આવી ચૂક્યું હતું અને એક સાથે 3 સવાર તમામ જે આ લોકો હતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે અને ત્યાંથી તેઓને તાત્કાલિક ત્યાંથી ઊભા થઈ ગયા હતા। જોકે આ સૌથી મોટી બેદરકારી કહી શકાય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ તમામનો બચાવ થઈ ચૂક્યો છે। સ્થિતિ તેઓની સામાન્ય છે, સામાન્ય ઈજા પહોંચી છે। આ ત્રણેય જે વ્યક્તિ છે તે ઊભા થઈને ત્યાંથી નીકળી ગયા હતા અને તેમનો આ ગંભીર અકસ્માત કહી શકાય। સદનસીબે તમામનો જીવ બચી ચૂક્યો છે। સ્કૂલ બસના ચાલક સાથે તેની આ બેદરકારી અને તેના કારણે આ ગંભીર અકસ્માત, જો કે આ તમામ યુવકોનો ચમત્કારિક બચાવ થયો છે। બોટાદમાં આ ઘટના બનવા પામી છે। બાઇક સવાર 3 યુવકો સ્કૂલ બસ વાન સાથે અથડાયા હતા અને જે બાઇક હતું તે 10 ફૂટ સુધી આગળ ગયું હતું। તે પરથી જ અંદાજો લગાવી શકાય કે કેટલી મોટી દુર્ઘટના બની શકત, પરંતુ ચમત્કારિક રીતે આ તમામનો બચાવ થઈ ચૂક્યો છે અને બસનો જે ડ્રાઈવર છે તેને તરત જ બ્રેક મારી અને બસ નીચે જે આવી ચૂકેલા 2 વ્યક્તિ હતા તેઓનો બચાવ થઈ ચૂક્યો છે। બોટાદમાં આ ઘટના બનવા પામી છે। ગંભીર અકસ્માત, સ્કૂલ બસ વાન અને એક બાઇક સાથે ત્રણેય યુવકોનો બચાવ થઈ ચૂક્યો છે। મોટી દુર્ઘટના ટળી તે કહી શકાય કે બસ ચાલકની સમયસૂચકતા અને તાત્કાલિક તેમણે બ્રેક મારી અને તેના કારણે આ ત્રણેય વ્યક્તિનો બચાવ થઈ ચૂક્યો છે।